ધરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે તરુણાવસ્થા દરમિયાન જ્યારે દીકરીઓમાં ઋતુસ્રાવની શરૂઆત થાય છે ત્યારે શરૂઆતના સમયગાળામાં અને લાંબા ગાળે ઋતુચક્રમાં અનિયમિતતા જોવા મળતી હોય છે. તો જે એક આજના સમય માટે એક સમસ્યા કહી શકાય, તો જેના ઉપર આપણી શાળાની દીકરીઓએ છે એ સંશોધન કાર્ય હાથ ધરેલું છે. આજે આપણે જેને સાંભળવા માટે ઉપસ્થિત થયા છીએ એવા વક્તા શ્રી આલાભાઈ અંતાણીને હું નિવેદન કરીશ કે તેઓ આવે અને ઋતુચક્રમાં અનિયમિતતા અને આયુર્વેદ વિષય પર અમારી શાળાની દીકરીઓને માહિતગાર કરે. અહીં મંચસ્થ ઉપસ્થિત આચાર્ય મેડમ, અન્ય સર્વે આદરણીય શિક્ષકગણ અને વહાલી વિદ્યાર્થીની બહેનો, સૌથી પહેલાં તો મારે ટ્રસ્ટનો આભાર માનવાનો છે, શાળાનો આભાર માનવાનો છે કે આજે આટલો સુંદર મજાનો એક નાનકડો પણ સુંદર મજાનો એક કાર્યક્રમ તમે ઓર્ગેનાઇઝ કર્યો અને એમાં તમે મને આમંત્રણ આપ્યું. અને દીકરીઓ તમારો પણ આભાર કે ખૂબ સરસ શરૂઆત કરી આપણે પ્રાર્થનાથી અને એક સરસ મજાની સંગીતમય પ્રાર્થનાથી આપણી સવારથી હતી. બેને બહુ વિસ્તૃત પરિચય આપી દીધો છે, વધારે એ બાબત હું નહીં કહું. પણ આજનો જે આપણો વિષય છે એ બહુ જ મહત્ત્વનો વિષય છે, આપણી આ વિદ્યાર્થીનીઓએ લીધો છે, બરાબર છે, રાષ્ટ્રીય કાર્યક્રમ માટે. તો એ વિષયને આપણે ધ્યાનમાં લઈને પણ થોડી ચોક્કસથી આજે આપણે વાતો કરવાની છે. પણ એની પહેલાં આપણે થોડીક ચર્ચા આયુર્વેદ વિશે કરીએ. આમાંથી હું એટલું શ્યોર છું કે આયુર્વેદ શબ્દ તો આપણે બધાએ સાંભળ્યો જ હશે અને આપણે એટલી તો ખબર જ હશે કે આયુર્વેદ એટલે આપણા દેશનું પોતાનું જ્ઞાન, બરાબર, દેશનું પોતાનું સ્વાસ્થ્ય જ્ઞાન, કે જ્યાં આપણે સ્વાસ્થ્યને કેન્દ્રમાં લઈ અને જે પ્રકારની જીવન પરિચર્યા જીવવી જોઈએ આપણે, કે જેના દ્વારા આપણે માત્ર લાંબુ આયુષ્ય નહીં પરંતુ સ્વસ્થ આયુષ્ય પણ આપણે પ્રાપ્ત કરી શકીએ એવું જે જ્ઞાન પેઢી દર પેઢી, બરાબર છે, હજારો વર્ષોથી આપણા દેશની અંદર, બરાબર છે, એ જે એક સાથે આવતું ગયું છે એ જે જ્ઞાન છે, જે સ્વાસ્થ્ય જ્ઞાન છે, એને આપણે આયુર્વેદ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે આયુર્વેદ જ્યારે શબ્દ આવે ત્યારે હું થોડોક આને બદલાઈ જાઉં છું, તમારી સાથે આમ વાત થઈ શકે છે ને. તો આયુર્વેદ જ્યારે શબ્દ આવે ને ત્યારે આપણને એમ થાય કે કોઈ પુસ્તક હશે ને, જેમ એલોપેથીના અલગ અલગ પુસ્તકો હોય એમ આયુર્વેદ પર કોઈ પુસ્તક હશે, પણ એવું નથી. આયુર્વેદ જે છે એ સદીઓથી, જ્યારથી માનવ સંસ્કૃતિ આ પૃથ્વી ઉપર આવી ત્યારે એના ભેગા રોગ પણ આવ્યા, બરોબર. તો આપણા ઋષિમુનિઓએ વિચાર કર્યા કે આ માનવ જાતિને જો આપણે વધારે સારી રીતે આગળ વધારી હશે અને સ્વસ્થ રાખવી હશે તો આપણે કેટલાક એક પ્રકારની જીવન પરિચર્યાનું આપણે સરસ મજાનું પ્લાનિંગ કરવું પડશે. તો એના માટે એ લોકોની બહુ જ મોટી મિટિંગ્સ થઈ અને એ મિટિંગ પછી ઋષિમુનિઓ દ્વારા એક સુંદર મજાનું આયુર્વેદનું જ્ઞાન જે છે એ આપણે આપવામાં આવ્યું. અને પેઢી દર પેઢી જે છે, જેમ જેમ પેઢી પસાર થાય છે, એટલે હજારો વર્ષોથી, તમે વિચાર કરો 5000 વર્ષ પહેલાં ચરક ઋષિ થઈ ગયા અને એ ચરક ઋષિએ આપણને ચરક સંહિતા આપી અને એ ચરક સંહિતાની અંદર તમે સ્વસ્થ કેમ રહી શકો એની બધી જ વાતો કરવામાં આવી. અને ન માત્ર સ્વસ્થ રહી શકો, તમે કદાચ તમને કોઈ રોગ થાય છે તો એ રોગમાંથી પણ તમે કેમ ઉપચાર કરી શકો એની પણ વાત એની અંદર કરવામાં આવી. એટલે આયુર્વેદ જે છે આપણા પોતાના દેશનું વિશ્વને એક ઉત્તમ ભેટ પણ છે એમ કહી શકાય, બરોબર. એટલે એવું આ આયુર્વેદ જે છે એની આપણે આજે થોડી ચર્ચાઓ કરવાની છે. તમે બધા 11મા ધોરણના વિદ્યાર્થીઓ છો એટલે હું તમને કહું કે આયુર્વેદનો સામાન્ય મતલબ થાય છે આયુઃ વિંદન્તિ ઇતિ આયુર્વેદ. સંસ્કૃતમાં એને કહેવાય આયુઃ વિંદન્તિ ઇતિ આયુર્વેદ. એની વ્યાખ્યા છે કે જે જ્ઞાન આપણને આયુ વિશે, એટલે કે આપણા જીવન વિશેની સમજ આપે છે એ જ્ઞાનને આપણે આયુર્વેદ તરીકે ઓળખીએ છીએ, બરોબર. એટલે આયુર્વેદ ન માત્ર રોગ થાય તો તમે કોઈ આયુર્વેદ ડૉક્ટર પાસે જાઓ એનું જ્ઞાન છે, એનું તો છે જ કે ભાઈ શું દવા કરવી, કેવી રોગને મટાડવો, એની તો વાત છે જ એની અંદર. પણ એનો પહેલો જે પ્રયોજન છે એ છે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ, એટલે કે જે સ્વસ્થ છે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. એટલે આયુર્વેદની અંદર એવી અઢળક વાતો છે, ઘણી બધી એવા વાતો છે, ઘણા બધા એવા વિષયો છે કે જેના દ્વારા એક વ્યક્તિ જે છે ને સ્વસ્થ રહી શકે. તો એવું આ આયુર્વેદ એ ઘણા બધા વિષયોને આવરી લે છે. જ્યારે સ્વાસ્થ્યની વાત કરે ને ત્યારે એટલે ખાલી ખોરાકની વાત નથી એની અંદર, પણ આપણે આપણી પ્રકૃતિમાં જેટલા પણ દ્રવ્યો જોઈએ છે, માટી જોઈએ છે, પાણી જોઈએ છે, અલગ અલગ ઔષધિ જોઈએ છે, વનસ્પતિઓ જોઈએ છે, બરોબર. આ બધા જને કઈ રીતના માનવજાત પોતાના સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકે
અને એના દ્વારા સ્વસ્થ રહી શકે, લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકે, એની વાત આપણને આયુર્વેદ કરે છે. હા, અને એ ઋષિમુનિઓએ આપણને હજારો વર્ષ પહેલાંથી ઘણા બધા ગ્રંથો લખીને આપ્યા. એ ગ્રંથોની અંદર આવી ઘણી બધી વાતો એની અંદર સમાવેશ છે. એટલે આયુર્વેદ માત્ર પુસ્તકનું જ્ઞાન કે દાદીમાનું વૈદ્યું કે દેશી દવા કે દેશી ઔષધિયા નથી. આયુર્વેદનું બહુ મોટું જ્ઞાન છે. હા? જ્ઞાન અને વિજ્ઞાન શબ્દમાં શું ફરક છે? ખ્યાલ છે ને આપણને? હા, જ્ઞાન એટલે વિજ્ઞાન એટલે સાયન્સ. કોઈ એક વિષય ઉપર તમારી મહારત હોય, કોઈ એક વિષય ઉપર બહુ મોટી વાત કરેલી હોય, સ્પેસિફિક સબ્જેક્ટ ઉપર, જેમ કે સ્પેસ સાયન્સ, બરોબર? કે સ્પેસ વિશેની જે વાત, જે નોલેજ છે એને કહેવાય સ્પેસનું સાયન્સ એટલે વિજ્ઞાન. હા, વિજ્ઞાન પણ જ્ઞાન એટલે નોલેજ, એક દરિયો છે, બરોબર? કે જેની અંદર ઘણા બધા અલગ અલગ જાતના વિષયો આવેલા હોય. એટલે આયુર્વેદ એ સ્વાસ્થ્યનું જ્ઞાન છે. હા, તો આયુર્વેદની અંદર ઘણી બધી વાતો છે. આહાર કઈ રીતના લેવો કે જેના દ્વારા તમે સ્વસ્થ રહી શકો. અચ્છા, કઈ ઉંમરમાં કયા પ્રકારનો આહાર લેવો, કઈ ઋતુમાં કયા પ્રકારનો આહાર લેવો, આ બધી વાતો કરેલી છે. એક વિષય છે દિનચર્યા. હા, કે દિવસ દરમિયાન સવારથી ઉઠીને રાત્રે સૂવો ત્યાં સુધી, અને ઇવન નિંદર તમને આવે ત્યારે પણ તમે કયા પ્રકારનું તમે જીવન પરિચર્યા જીવો કે જેના દ્વારા તમે સ્વસ્થ રહી શકો. એ દિનચર્યા બની ગયું છે. હા, એક છે ઋતુચર્યા, કે ઋતુઓ જેમ ફેરફાર થાય, જેમ શિયાળો, ઉનાળો, ચોમાસું આવતું જાય, તો દરેક ઋતુમાં આપણે જોઈએ કે બહારના વાતાવરણમાં ફેરફાર થાય છે કે નહીં? હા, આખું અત્યારે આપણે બેઠા છીએ, શિયાળામાં આખી અલગ ઋતુ હશે, બધા સ્વેટર પહેરીને સારો ઓઢીને બેઠા હશે, બરોબર? ઉનાળામાં એવી જ રીતે આપણે એકદમ ગરમી થતી હશે. તો એ ઋતુઓમાં જેમ બાહ્ય વાતાવરણમાં ફેરફાર થાય છે, એમ આપણા શરીરની અંદર પણ એક વાતાવરણ છે, બરોબર? એ વાતાવરણમાં પણ એક પ્રકારના ફેરફાર થતા હોય. તો એને બેલેન્સ કરવા માટે આપણે શું કરવું, કયા પ્રકારનું જીવન જીવવું, એની વાત ઋતુચર્યામાં કરવાની છે. એક આહારની સાથે સાથે વ્યાયામને એક મહત્વ આપવામાં આવ્યું છે આયુર્વેદની અંદર, બરોબર? કે વ્યાયામ દ્વારા તમે કઈ રીતના તમારા શરીરને જાળવી શકો, એની પણ વાત આયુર્વેદની અંદર છે. એટલું જ નહીં, પરંતુ સદવૃત્ત અને સદાચાર નામનો એક સરસ મજાનો વિષય છે. એ વિષયમાં શું છે કે સોશિયલ હેલ્થ કેર જાળવવું, બરોબર છે? આજે એક વ્યક્તિ સમાજને કઈ રીતના મદદરૂપ થઈ શકે, અને એક વ્યક્તિનું મનોસ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય સારું હોય તો એ સમાજને કઈ રીતના ઉપયોગી થઈ શકે, એની વાત એની અંદર છે. એટલે આપણે લોકોએ એકબીજા સાથે કઈ રીતના વ્યવહાર કરવો કે જેના દ્વારા આપણે બધા એકબીજાનું સ્વાસ્થ્ય જાળવી શકીએ, એની વાત સદાચારમાં છે. સાદી ભાષામાં જેમ કે ચોરી ન કરવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, વડીલોનું માન આપવું જોઈએ. આપણને આમ વાતો એવું લાગે કે આ તો સાંભળેલી વાતો છે, સમજેલી વાતો છે, પણ એ વાતોનું પોતાનું એક મહત્વ છે, જેના કારણે આપણા બધા વચ્ચે સોશિયલ બેલેન્સ છે, બરોબર? એક સામાજિક, એક આપણા વચ્ચે ક્ષમતા રહેલી છે. તો એ સામાજિક સ્વાસ્થ્યની વાત પણ આયુર્વેદ આપણને આપી ગયો છે. અચ્છા, એટલું જ નહીં, પરંતુ શરીરને સમજવાનું આયુર્વેદનું પોતાનું એક જ્ઞાન છે કે આપણું શરીર કઈ રીતના કાર્ય કરે છે, શરીરનું બંધારણ કઈ રીતના છે, એ બંધારણની અંદર અલગ અલગ તંત્રો કઈ રીતના કામ કરે છે, આ બધી વાત પણ આયુર્વેદનું પોતાનું એનાટોમી અને ફિઝિયોલોજી છે. શરીરની રચના અને શરીરની ક્રિયાઓને સમજવાની પોતાની એક આખી ફિલોસોફી છે. તો આ રીતે આયુર્વેદની જો વાત કરશું તો આપણે ઘણું લાંબુ જશે, પણ બેઝિક એટલા માટે કે આપણે આજનો જે વિષય લીધો છે, બરોબર છે, કે ઋતુચક્રમાં જોવા મળતી સમસ્યાઓ અને એનો આયુર્વેદ કઈ રીતના એની અંદર મદદરૂપ આપણને થઈ શકે એની વાત છે. તો તમને આયુર્વેદ વિશે જ્ઞાન હોવું જરૂરી છે, બેઝિક. ઓકે, એટલે એવા આ આયુર્વેદની અંદર ઘણા બધા જે આપણા શરીરના જે તંત્રો ચાલતા હોય, બરોબર, એની વાત કરેલી છે. હવે શરીર જે છે ને એ આપણું એક કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે. શરીર જે છે ને એ બહુ અટપટી પ્રક્રિયા છે. એમ કહી શકાય છે કે માનવજાત ગમે એટલા એન્જિનિયરિંગ માર્વેલસ બનાવશે, ગમે એટલા આર્ટ્સની અંદર આપણે આગળ વધી જશું, પણ પ્રકૃતિએ કે ઈશ્વરે જે રચના કરી છે આપણા શરીરની, એ રચનાને બેલેન્સ કરી શકે અથવા એ રચનાને તોલે આવી શકે એવું કાંઈ પણ આપણે કદાચ બનાવી શકશું નહીં. એટલી અજાયબ રચના છે આપણું શરીર, બરોબર છે? એમ કહી શકાય કે દુનિયાની અંદર સૌથી કોમ્પ્લેક્સ એન્જિનિયરિંગ વર્ક જો કર્યું હોય ને તો પ્રકૃતિ આપણને આપેલું શરીર છે. એટલું જ નહીં, પરંતુ દુનિયાની અંદર જો કોઈ પણ સૌથી સારી કલા તમને જોઈ હોય કે જેની અંદર એક કલાનું સૌંદર્ય હોય તો એ પણ આપણું જ શરીર હોઈ શકે, બરોબર? એટલે આપણું શરીર જે છે ને એ ઘણા બધા અલગ અલગ તંત્રો એકબીજા સાથે કામ કરતા હોય. ઓકે, અને શરીરની અંદર ઘણા બધા અલગ અલગ તંત્રો આવેલા છે. તમને ખ્યાલ છે કયા કયા તંત્રો હોય શરીરમાં? એક હોય પાચન તંત્ર, બરોબર, જે શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આપણે જેની આજે વાત કરશું પ્રજનન તંત્ર, બરોબર, પછી ચેતાતંત્ર હોય ને, ચેતાતંત્ર હોય ને, બ્રેઇન, આપણી સ્પાઇનલ કોર્ડ, એ બધું ચેતાતંત્રને કામ કરે.
પછી એક સ્કેલેટલ સિસ્ટમ હોય, બરોબર, આપણું અસ્થિતંત્ર છે કે જેના દ્વારા આપણા બોન્સ જે બનેલા છે એ અસ્થિતંત્ર છે, એટલે માંસપેશીઓનો એક નેટવર્ક છે, બરોબર છે આખું. તો શરીર છે ને આ વિવિધ પ્રકારના તંત્રો ધરાવે છે અને પ્રકૃતિએ લગભગ બધા તંત્રો પુરુષમાં અને સ્ત્રીમાં સરખે સરખા આપ્યા છે, પણ એક તંત્ર એવું વિશિષ્ટ છે કે જે પુરુષ અને સ્ત્રીને અલગ બનાવે છે, બરોબર, અને એ તંત્ર છે આપણું પ્રજનન તંત્ર, બરોબર. આજે જો પ્રકૃતિની રચના કેટલી અદ્ભુત છે કે માનવ જાતિ ચાલુ રહે, માનવ જાતિ સતત આગળ વધતી રહે, એના માટે માત્ર માનવ જાતિની દરેક જીવો પણ માનવ જાતિની આજે આપણે વાત કરીએ છીએ ચાલુ રહે એના માટે પુરુષ અને સ્ત્રી બંનેનું હોવું એક જરૂરી છે. એ આ પ્રજનન તંત્ર દ્વારા એને કહેવાય, કેમ કે માત્ર પુરુષ હશે તો પણ માનવ જાતિ આગળ નહીં વધે, માત્ર સ્ત્રી હશે તો પણ માનવ જાતિ આગળ નહીં વધે. એટલે પુરુષ અને સ્ત્રી જો બંને છે તો જ માનવ જાતિ આગળ વધી શકે. અને એના માટે પુરુષને એક અલગ પ્રકારનું પ્રજનન તંત્ર આપ્યું, સ્ત્રીઓને બહેનોને એક અલગ પ્રકારનું પ્રજનન તંત્ર આપ્યું, અને એ પ્રજનન તંત્રનું કાર્ય છે માનવ જાતિને આગળ વધારવું. પુરુષની અંદર એક બીજ હોય એને શુક્ર બીજ કહેવાય, અને બહેનોની અંદર એક સ્ત્રી બીજ હોય. એવી જ રીતે એ પુરુષ બીજ અને સ્ત્રી બીજ જો એકબીજા સાથે મળે ને યોગ્ય રીતે તો જ નવી સંતતિનું પ્રાપ્તિ થાય. તો એ રીતના આપણું પ્રજનન તંત્રનું મુખ્ય કાર્ય છે માનવ જાતિને આગળ વધારવું. હવે આપણો આજનો જે વિષય છે એમાં આપણે થોડા કે સ્ત્રીઓના પ્રજનન તંત્રની અંદર કેટલીક અદ્ભુત વિશેષતાઓ રહેલી છે, અદ્ભુત વિશેષતાઓ સમજી લો, બરોબર. આપણે જે માસિક ધર્મની વાત કરીએ છીએ, બરોબર, લગભગ અહીંયા જે બેઠા છીએ એ લગભગ મેનાર્કે એટલે કે જે રજસ્રાવની શરૂઆત થાય એ ઉંમરમાં તમે લગભગ બધા એન્ટર કરી ચૂક્યા છો, બરોબર. લગભગ 13 વર્ષની ઉંમરની આસપાસથી સામાન્ય રીતે માસિક ધર્મ શરૂ થતો હોય, બરોબર છે કે આપણને ધીરે ધીરે ખ્યાલ આવે કે આપણે મેન્સ્ટ્રુએશન અથવા માસિક ધર્મ જે છે એ શરૂ થતો હોય. હવે એ આખા માસિક ધર્મની અંદર પ્રક્રિયા શું થાય છે ને એની આપણે થોડીક વાત કરીએ, ઓકે. હવે સ્ત્રી પ્રજનન તંત્રની અંદર એક ઓર્ગન છે, બરોબર, અથવા એક અવયવ છે જેને આપણે કહીએ છીએ ગર્ભાશય અથવા યુટ્રસ, બરોબર. એ ગર્ભાશય બધા જ બહેનોની અંદર હોય, અને એ ગર્ભાશય સાથે 2 ઓવરી જોડાઈ હોય, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ, બરોબર. એને કહેવાય અંડાશય. એટલે બે ઓવરી છે 2 બાજુ અને વચ્ચે છે ગર્ભાશય, અને ગર્ભાશય અને ઓવરીઝને જોડતું એક નલિકા જેવી રચના છે એને કહેવાય ફેલોપિયન ટ્યુબ. તમારા માટે કદાચ આ શબ્દો નવા હોય એટલું તમે વિચારી શકો કે એક ગર્ભાશય છે, એ ગર્ભાશયની બંને બાજુ જમણી ડાબી બાજુ એક ઓવરી છે, બરોબર, અને એ બંનેને જોડતી ગર્ભાશય અને ઓવરીને જોડતી એક નલિકા જેવી રચના છે એને કહેવાય છે ફેલોપિયન ટ્યુબ. હવે થાય એવું છે કે 28 દિવસની એક સાયકલ પ્રકૃતિ આપી છે, બરોબર. 28 દિવસની સામાન્ય રીતે, અને 26 દિવસ પણ હોઈ શકે, ચિંતા નહીં કરતા, બરોબર. 24 દિવસ પણ થઈ શકે, બહુ ચિંતા નહીં કરતા, પણ સામાન્ય રીતે 28 દિવસની એક સાયકલ આપેલી છે. એ સાયકલમાં દરેક સાયકલમાં એક ઓવરીમાંથી, ક્યારેક એક મહિને ડાબી બાજુમાંથી, બીજી બાજુ જમણી ઓવરીમાંથી એક સ્ત્રી બીજ જે હોય, બરોબર, જેને કહેવાય ઓવમ, બરોબર. એ સ્ત્રી બીજ ફલિત થાય અથવા એનું ડેવલપમેન્ટ થાય ઓવેરીની અંદર. એમાં બીજ ઓલરેડી હોય સુષુપ્ત અવસ્થામાં, હજારો બીજ પહેલેથી આપેલા હોય, પણ એમાંથી કોઈ પણ એક બીજ છે ને એ એનામાંથી ફળદ્રુપતા તરફ આગળ વધે, બરોબર. અને એ શરૂઆત છે મેન્સ્ટ્રુઅલ સાયકલ, ઓકે. એટલે એ દિવસોમાં પછી એના સાથે એક જટિલ આખી હોર્મોન્સની અલગ પ્રક્રિયા થાય છે. અત્યારે આપણે એ ચર્ચાની જરૂર નથી, પણ એ ઘણા બધા હોર્મોન્સ જે છે એનામાં ભાગ ભજવતા હોય, અને હોર્મોન્સ ભાગ ભજવે એટલે સ્ત્રી બીજ જે છે કે ઓવમ જે છે એ ઓવેરીમાંથી બહાર આવે ફરી, અને એ આવે ફેલોપિયન ટ્યુબની અંદર, એટલે વચ્ચેની જે નલિકા છે ને એમાં આવે, અને ત્યારબાદ ત્યાંથી એ ગર્ભાશયમાં પહોંચે, બરોબર. હવે આ દિવસો દરમિયાન આખી પ્રક્રિયા ચાલે એટલે ગર્ભાશય સુધી આવતા 14 દિવસ જેવું નીકળી જાય છે, બરોબર. આખું ફલિત થઈને આગળ આવતા એને 12 થી 14 દિવસનો સમય જોઈએ. જો એ દિવસોની આસપાસના દિવસમાં એને શુક્ર બીજ મળે પુરુષનો, તો એનામાંથી સંતતિ પ્રાપ્તિ થાય, કારણ કે સ્ત્રી બીજનો મુખ્ય હેતુ શું છે? સંતતિ પ્રાપ્તિનો, શુક્ર બીજને મળવાનો, બરોબર. પણ જો એને શુક્ર બીજ મળતું નથી, બરોબર છે, તો એ સાયકલ આગળ વધે છે, અને ગર્ભાશય જે છે એની દિવાલમાં અમુક ફેરફારો થાય, કારણ કે હવે સ્ત્રી બીજ ગર્ભાશયમાં આવી ગયું છે, બરોબર. હવે ગર્ભાશયની અંદર જો એને શુક્ર બીજ નથી મળતું તો એની અંદર અમુક ફેરફારો થાય છે, અને ધીમે ધીમે ગર્ભાશયની દિવાલો જાડી બને, આ રક્તનો વધારે
જે છે એ ગર્ભાશયની અંદર એકઠો થાય અને છેલ્લા દિવસો જે 3 થી 4 દિવસ જે તમે માસિકના જ્યારે પણ અનુભવ કર્યો છે, બરોબર છે, કે જ્યારે બ્લીડિંગ શરૂ થતું હોય ત્યારે શું થાય કે સ્ત્રી બીજને બધો જ જે ગર્ભાશયની અંદર જે કાંઈ પણ ફેરફાર થયો છે એ ફેરફારો સાથે જે કાંઈ પણ કચરો પછી, કારણ કે જો એને શુક્રબીજ મળતું નથી ને તો એ પછી શરીર માટે જરૂરી નથી, બરોબર છે, એને શરીરને બહાર જ કાઢવું પડે. એટલે ગર્ભાશયની દિવાલમાંથી રક્તસ્રાવની સાથે સ્ત્રી બીજ જે છે એ શરીરમાંથી બહાર નીકળી જાય અને એની સાથે જે છે આખી માસિકની જે પ્રક્રિયા છે, રજસ્વલા પ્રક્રિયા છે એ પૂરી થાય, બરોબર. એટલે એક મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર સ્ત્રી બીજ બની મોટું થઈ ફેલોપિયન ટ્યુબમાં આવી ગર્ભાશયમાં આવે અને ત્યાં એને શુક્રબીજ ન મળે એટલે શરીરમાંથી બહાર નીકળી જાય. આ મેન્સ્ટ્રુઅલ સાયકલ દર 28 દિવસે રિપીટ થાય. એના કારણે ગર્ભાશય દરેક મેન્સ્ટ્રુઅલ સાયકલ પછી જે છે શું બને, ફરી પાછું સ્વસ્થ બને, ફરી પાછું શુદ્ધિકરણ થઈ જાય, કારણ કે આપણે બધો જ કચરો શરીરમાંથી બહાર નીકળી ગયો છે. નીકળી જવાને કારણે ગર્ભાશય ફરી પાછું જે છે એ સ્વસ્થ થઈ જાય. તો આ રીતે આપણી માસિક ચક્રની જે સાયકલ છે એ ચાલતી છે, બરોબર. હવે આ સાયકલને ચલાવવા માટે ઘણા બધા ફેક્ટર જવાબદાર હોય, ઘણા બધા હોર્મોન્સ, બરોબર છે, એ જવાબદાર હોય છે. એક હોય છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, નામું થોડા ચિંતા નહીં કરતા, યાદ ન રહે, પણ તમને એટલું ખબર હોવી જોઈએ કે આની અંદર ઘણી બધા અલગ અલગ હોર્મોન્સ ભાગ ભજવે છે. એક છે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એ શું કરે કે ઓવેરીમાંથી જે સ્ત્રી બીજ હોય ને એને મોટું કરવામાં અને બહાર લેવા માટે મદદ કરે, બરોબર. એક લ્યુટિનાઇઝિંગ હોર્મોન હોય છે, એક GnRH કરીને ગ્રોથ હોર્મોન હોય છે. ઘણા બધા આવા હોર્મોન છે, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, કે જે આ આખી પ્રક્રિયાને આગળ વધારે. એટલે માસિક ધર્મ શું છે? બેઝિકલી માસિક ધર્મ સ્ત્રીઓને ઈશ્વરે આપેલી એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા દર મહિને એનું ગર્ભાશય સ્વસ્થ થાય છે, બરોબર છે. શરીરમાંથી જે કાંઈ પણ એ ગર્ભાશયની અંદર જે કચરો કે સ્ત્રી બીજને બહાર કાઢવા માટે જે પ્રક્રિયા થઈ હોય ને જે કચરો ભેગો થયો એટલે શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. એટલે માસિક ધર્મનું નિયમિત હોવું બહુ જ જરૂરી છે. કેમ કે માસિક ધર્મ માટે જે હોર્મોન્સ જવાબદાર છે ને એ હોર્મોન બીજા બધા ફેરફારો પણ આપણા શરીરની અંદર કરતા હોય, બરોબર છે, કે આપણા પ્રજનન અંગોને પ્રોપરલી ડેવલપ કરવા માટે, ઇવન માથાના વાળ કે શરીરના વાળના ડેવલપમેન્ટ માટે, આ બધા માટે પણ આ જ હોર્મોન્સ જવાબદાર છે. એટલે માસિક ધર્મ આપણું રેગ્યુલર હોય તો જ અને આપણું શરીર જે છે એ સ્વસ્થ રહી શકે અને શરીરની અંદર પ્રોપર વૃદ્ધિ અને વિકાસ થાય આપણા શરીરનો, બરોબર. તો એટલા માટે જ માસિક ધર્મ જે છે એ બહુ મહત્વની પ્રક્રિયા છે કે જે શરીરની અંદર યોગ્ય રીતે સ્વસ્થ રીતે ચાલતી રહેવી જોઈએ. હવે જો માસિક ચક્ર વિશે આપણે થોડીક સમજ લીધી તો આ માસિક ચક્રને સ્વસ્થ રાખવા માટે આપણે શું કરશું, બરોબર. હવે આમ વાત તો પ્રજનન તંત્રની જ છે, આપણે ત્યારે એવું જ વિચારીએ છીએ કે ગર્ભાશય ને ફેલોપિયન ટ્યુબ ને આ બધું, પણ ખરેખર આ હોર્મોન સ્વસ્થ હશે ને તો આ માસિક ચક્ર સરસ ચાલશે. અને હોર્મોન્સને સ્વસ્થ કરવા માટે આપણને યોગ્ય વિચાર કરવો જરૂરી છે. એટલે આજે થોડીક વાત આપણે કરી એ પણ કરીએ કે કઈ રીતના આપણે આપણા માસિક ચક્રને સ્વસ્થ રાખી શકીએ, બરોબર. માસિક ચક્રને સ્વસ્થ રાખવા માટે 3 મહત્વના વિષયો ઉપર તમારે હંમેશા યાદ રાખવાના, 3 મહત્વની વાતો હંમેશા યાદ રાખવાની. સૌથી પહેલી વાત યોગ્ય આહાર, બરોબર. યોગ્ય આહાર કોને કહેશો આપણે? તમે કહી શકશો? આહાર, સારો આહાર, બેલેન્સ ડાયટ, સમતોલ ખોરાક કોને કહેશો? રોટલી, શાક, દાળ, ભાત, છાશ, બરોબર છે. એ બધું જ યોગ્ય રીતે આપણે જો લઈએ તો એને આપણે સમતોલ આહાર કહી શકીએ. બીજું સમતોલ આહાર કોને કહેવાય? બેલેન્સ ડાયટ. રોજ જમીએ છીએ આપણે, જમતા તો ઓકે. સમતોલ આહારનો મતલબ થાય કે જે આહારની અંદર દરેક પ્રકારનું પોષણ યોગ્ય રીતે આવેલું હોય, યોગ્ય રીતે એની અંદર હોય, બરોબર. ધારો કે કોઈ ભાઈને રોટલીને ભીંડાનું શાક ભાવી જાય, રોજ રોટલીને ભીંડા શાક ખાય તો ભીંડાની એનર્જી ફૂલ મળે, પણ બીજું પોષણ જે ભીંડામાં નથી મળે ને નહીં મળે. આપણે ઘણા બધા, તમે બધા હોસ્ટેલમાં જ રહો છો ને, બરોબર. તો હોસ્ટેલમાં જમવાનું તમે નિયમિત રીતે બપોરે રાત્રે જમવાનું હોય. હવે એમાં કેટલા હશો આમાંથી કે જેને જે દિવસે એમ કે ભીંડા ન બન્યા હોય અને કારેલા કે તુરિયા કે પરોળ કે એવું કંઈક બનેલું હોય ન જમતા હોય? સાચું બોલ્યું. બધા બધું ખાઈ લો છો? જો હું તમારી જગ્યાએ બેઠો ને તો ઊભો ના થતો. તમે બધા બરોબર છો. સમજવાનું એ છે કે તમારા બધાની અંદર અત્યારે એક વ્યક્તિ બેઠો છે ને એ બોલતો હશે, આ સાચી વાત છે. પરોળ હતા ત્યારે પરોળ મેં ખાવાનું ટાળ્યું, કે કારેલા બન્યા હતા કે તુરિયા બન્યા હતા ત્યારે મેં નહોતું લીધું, દાળ ભાત ખાઈ લીધા હતા, હે ને. સમતોલ આહારનો મતલબ એ છે કે દરેક પ્રકારનું પોષણ તમારા શરીર
હવે તમને એક જ શાક ભાવે છે ને અઠવાડિયામાં એ શાક 2 દિવસ બને છે તો બાકીના 5 દિવસ તમે એ શાક નથી ખાતા હોય તમારા શરીરને પૂરતું પોષણ મળશે નહીં. બરોબર? તમે એમ માનો છો કે હું રોટલી ને શાક તો રોજ ખાઉં છું, પણ દાળ નથી પીધી. મગની દાળ, તુવેરની દાળ, અલગ અલગ દાળ જે પણ બનતી હોય આપણે નિયમિત રીતે હોસ્ટેલમાં, એ તમે નથી ખાતા તો તમારા શરીરને યોગ્ય પ્રોટીન નહીં મળે. બરોબર? શાક બધા ખાવ છો, દાળ નથી ખાતા. હવે તકલીફ છે. તમે દાળ બધી પી જાઓ છો, શાકમાં આનાકાની કરો છો, એ તકલીફ છે. એટલે સંતુલ આહાર એટલે કહેવાય કે જેમાં તમે થાળીમાં જે યોગ્ય રીતે, જે હમણાં બીજી વાત કરી કે રોટલી, દાળ, ભાત, શાક, સામાન્ય રીતે આપણો ગુજરાતી થાળી આપણે જે કહેવાય ને એની અંદર આ બધી જ વસ્તુઓ હોય અને એની સાથે સાથે ગોળ છે, યોગ્ય પ્રમાણમાં ઘીનો ઉપયોગ છે, દૂધનો ઉપયોગ છે, આ બધું નિયમિત રીતે થવું જોઈએ. તમારામાંથી રેગ્યુલર ફ્રૂટ્સ કોણ ખાય છે? ફળોનો ઉપયોગ કોણ કરે છે રેગ્યુલર? નિયમિત રીતે એક ફળ ખાવાનું કોણ છે? નહીં ભાઈ, એક મહત્વનો ભાગ છે. જેમ કે ખાલી આપણે રોટલી દાળ ભાત શાક એ પણ નહીં ચાલે, આપણે ફ્રૂટ્સ પણ ખાવા પડશે. કારણ કે એની અંદર જે વિટામિન રહેલા છે, અમુક ફ્રૂટની અંદર જે અમુક પ્રકારના ખનિજ તત્વો રહેલા છે એ આપણે કદાચ કોઈ શાકમાં નહીં મળે. તો આ રીતે પહેલું ધ્યાન, જ્યારે તમારા માસિક ચક્રને પણ નિયમિત રાખવા માંગતા હો ને તો તમારે તમારા આહારનું રાખવું પડશે. ઘણા બધા એવા હોય છે બહેનો કે ભાઈ અથાણા ને ચટણી ને પાપડ એના વગર ચાલે જ નહીં, અથવા રોજ એક પેકેટવાળું ફૂડ આમ ખાડે નહીં તો એને ગમે નહીં. હે સાચું બોલજો છે ને એવા પેલા તમારી આસપાસના તમારી બેનપણી અંદર તમે ઓળખતા રહ્યો ને એક નથી ત્યાં નથી ને વેફરનું પેકેટ ખુલ્લું નથી. હે છે ને એવું ઘરેથી વેકેશન પડ્યું હોય લઈ આવી આપણે પહેલામાં શું હોય 4 કપડા 10 વેફરના પેકેટ કેમ ચાલશે? હે કુરકુરે ને બિસ્કીટ અલગ અલગ જાતના બધામાં મેંદો હોય, છેલ્લી કક્ષાના બટેટા હોય, છેલ્લી કક્ષાના મસાલા હોય, આપણને બધી જ ખબર છે પણ છતાંય આપણે ખાઈએ છીએ. પણ થાય શું છે કે તમારું શરીર અત્યારે તમે બધા 14, 15, 16, 17 વર્ષના છો, વાંધો નહીં આવે, પણ જેવી ઉંમર વધતી જશે ને એમ તમે જે કચરો આપ્યો હશે ને, કેમ આપણે ગાડીને એક દિવસ કેરોસીન નાખીને હલાવી જશો, ગાડી તમારી હાલી જશે, ગાડી બીજા દિવસે નાની પડે, પણ 3 વર્ષે તમારી ગાડી કહેશે કે હવે કેરોસીન પોસાતું નથી ને ગાડી બગડતી જશે. શરીરનું પણ એવું છે. પ્રકૃતિ આપણને છે ને હજારો ચાન્સ આપી દે. આજે કચરો ખાતો કાંઈ વાંધો નહીં, હલાવી દઈશ, પચાવી દઈશ, 3 દિવસ પછી તું પાછું પેકેટ ખાઈશ, ચલાવી દઈશ. પણ જેમ જેમ સમય વીતશે પછી આપણને હજારો ચાન્સ પછી તો જો આપણે નહીં સમજીએ તો આપણું શરીર જલ્દીથી ઘસાતું જશે. અને એનો સૌથી મોટો ફટકો આપણને હોર્મોન્સમાં મળે. કારણ કે માસિક ચક્ર ચાલે અહીંયા છે, સિસ્ટમ અંદર ચાલે છે, બરોબર? ગર્ભાશય બારીમાં પણ ચલાવે કોણ છે? હોર્મોન્સ ચલાવે છે. તો જો તમારા હોર્મોન્સ સ્વસ્થ નથી તો તમારું માસિક ચક્ર ચોક્કસથી ગડબડાઈ જશે. અને હોર્મોન્સને સ્વસ્થ રાખવા હોર્મોન્સ શેમાંથી બનશે? જે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકનો આહાર રસ પચે છે, પાચન તંત્ર દ્વારા લોહીમાં ભળે છે, એ લોહી આખા શરીરમાં ફરે છે અને એ લોહીમાંથી પોષણ લઈને આપણા હોર્મોન્સ બને છે. બરોબર? એટલે આપણે વાત માસિક ચક્રની કરી તો આપણે ધ્યાન આપણા ખોરાકનું રાખવું જ પડશે. કારણ કે ગાડીમાં જેવો પેટ્રોલ ભરશું એવી ગાડી હાલશે. બરોબર? ગાડીમાં પેટ્રોલ સારો નહીં ભરી આપણે કચરો નાખશું અંદર તો એ જ થશે. એટલે હોર્મોન્સને બેલેન્સ કરવા ખાસ તમે ધ્યાન રાખો કે તમારા આહાર ઉપર તમારું ફોકસ કરો. અઠવાડિયા દરમિયાન જે 3, 4, 5 જાતના સબ્જી બનતી હોય અલગ અલગ દિવસે અલગ અલગ, એને તમે નિયમિત રીતે લેવાનું રાખો. કારણ કે દૂધીમાં જે પોષણ છે બટેકામાં નથી, અને દૂધીમાં જે પોષણ છે અને તુરઈમાં નથી, તુરઈમાં જે પોષણ છે દૂધીમાં નથી. અને દૂધી જ ખાશો તુરઈ નહીં ખાઓ તો પછી ગડબડ થશે. એટલે પહેલું કામ એ કરવાનું છે કે તમે સંતુલિત ખોરાક લો. સંતુલિત ખોરાકનો બીજો અર્થ આયુર્વેદે આપે છે કે સર્વસ્વયુક્ત આહાર, કે જેમાં 6 રસ હોય: મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય. એટલે મધુર એટલે મીઠું, મિષ્ટાન, મીઠું એટલે ગોળનું પ્રમાણ છે, ઘીનું પ્રમાણ. ઇવન આપણે ઘઉં ખાઈએ છીએ રોટલી, ઘઉંનો ટેસ્ટ કેવો હોય? ઘઉં મીઠા હોય, બરોબર? ઘઉંનો ટેસ્ટ મીઠો છે, મધુર રસ. પછી અમ્લ એટલે કે ખટાશ, બરોબર? જે આપણે યોગ્ય રીતે જે ગુણોનો એનો ઉપયોગ કરતા હોઈએ આપણા રસોઈમાં જ જ્યારે બનતું હોય ત્યારે. પછી લવણ એટલે યોગ્ય પ્રમાણમાં એની અંદર નમક હોવું જોઈએ. કટુ એટલે કે તીખો રસ, એ પણ થોડા પ્રમાણમાં જરૂરી છે. કષાય રસ આપણે ગુજરાતીમાં ક્યાં મળે? તો તુરો રસ ક્યાં મળે? એ સૌ રોજ ખાઓ, રોજ પીવો, બસ રોજ પીવો તો તુરો રસ. હે છાશ કેવી હોય? મીઠી હોય, ખાટી હોય, એ હોય ત્યારે હોય. બાકી સાચી છાશ ખાટી હોય, કડવી હોય, તુરી હોય. છાશનો રસ છે ને કષાય રસ છે, તુરો રસ છે છાશ. અને એ તુરો રસ છે ને એ પેટના વાયુને શમન કરી દે, પાચનને સુધારે, આપણા પાચન તંત્રના જે બેક્ટેરિયા હોય ને એને બહુ મદદ કરે છાશ. એટલે
આપણી ગુજરાતી થાળીમાં દરરોજ છાશ પીવાની વાત છે, બરોબર? એટલે ગમે ત્યાં હોઈએ ને છાશ તો આપણને મળે ડીશમાં ભેગી, બરોબર? તો એ પૂરો રસ છે. તો આ પ્રકારે ષડરસયુક્ત આહાર જે છે એ સંતુલિત આહાર છે. એટલે એ યોગ્ય આહારનું તમારે ધ્યાન રાખવું છે. બીજું, આવો ખોરાક લેવો, હવે કયો ખોરાક ન લેવો છે? તો જ્યાં સુધી ઋતુચક્રની વાત છે, આર્તવ જે સ્ત્રી બીજ છે ને એ શાસ્ત્રો પ્રમાણે અગ્નિકુળ પ્રધાન છે. એટલે એનામાં ફાયર એલિમેન્ટ ડોમિનેન્ટ છે, બરોબર? હીટ ફેક્ટર એનામાં બહુ વધારે છે. એટલે એ સ્વભાવે પ્રમાણમાં ગરમીથી ચાલતી પ્રક્રિયા છે. એટલે શરીરની અંદર યોગ્ય ગરમીનું હોવું બહુ જરૂરી છે, બરોબર? શરીરના યોગ્ય તાપમાનનું હોવું બહુ જરૂરી છે. એ સ્ત્રી બીજને વધારે સારી રીતે ડેવલપ કરી શકે. પણ એ જો અગ્નિગુણ આપણે વધારી નાખીએ, એની જરૂરિયાત કરતાં જો એનામાં ફાયર એલિમેન્ટ વધી જાય, અગ્નિ તત્વ વધી જાય, તો એને એ માસિકને નુકસાન પણ કરી શકે, બરોબર? એટલે એવા બહેનો, બરોબર, કે જે તીખું વધારે ખાવાના શોખીન હોય, તેલવાળું વધારે ખાવાના શોખીન હોય, ફ્રાઈડ વસ્તુઓ, કારણ કે આપણે જેટલા પેકેટ ખોલીએ છીએ એ બધી ફ્રાઈડ જ છે, બધું ફ્રાય કરીને આપે, બરોબર ને? કયા તેલમાં આપે તમને બધાને ખબર છે, કયા તેલમાં ફ્રાય કરે ખબર છે? આ વેફર્સ ને કુરકુરે કે આવી શેમાં ફ્રાય કરો? શેમાં તળે? પામ ઓઇલ હોય, હે ને? સૌથી ગંદુ તેલ, સૌથી સસ્તું તેલ એ પામ ઓઇલ. અને એનામાં એક વાર નહીં પણ 10 વાર કરે. 10મી 12મી વાળો ટેક્સ આપણા ભાગમાં આવતો તો વિચારો કેટલું બધું હશે. તો એ આપણા શરીરના ફાયર એલિમેન્ટને વધારી દે. વધુ પડતું તીખું, વધુ પડતું તેલવાળું, ખાલી એટલું જ નહીં, પાતું નહીં, પણ અથાણા કે લસણ કે મરચાઓનો ઉપયોગ પણ જો તમે વધારે પ્રમાણમાં કરો છો તો ચોક્કસથી તમારા શરીર માટે નુકસાનકારક છે. એટલે શરીરની અંદર ગરમીનો વધારો જો થાય એની જરૂરિયાત કરતાં તો ચોક્કસથી તમારા માસિક ધર્મમાં પણ ચેન્જીસ આવશે. ઘણા બહેનોને માસિક વધારે આવતું હોય, એવું બનતું હોય કે ફ્લો જે છે એ આવવો જોઈએ એના કરતાં વધારે આવે 3 દિવસ માટે, 4 દિવસ માટે પણ વધારે આવે, ઘણી વખત વધારે દિવસ સુધી આવે. તો આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે ગરમીનું ફેક્ટર જવાબદાર હોય. એટલે ખાસ જુઓ કે તમારા શરીરમાં તમે એવા પ્રકારનો ખોરાક ન નાખો કે જે તમારા શરીરની હીટ વધારી નાખે, એ તમારા માટે નુકસાનકારક છે. ઓકે, તો બીજી વસ્તુ આપણે આહારમાં શું ધ્યાન રાખવું? ખાસ સમજજો કે સંતુલિત આહાર ખાલી માસિક ચક્ર માટે નહીં પણ શરીરને ઓવરઓલ હેલ્પ કરી શકે છે. પણ ખાસ માસિક ચક્રને હોર્મોન્સ બનવાની જે વાત છે ને એ પ્રક્રિયામાં તો સારો આહાર જ આપણા માટે સ્વસ્થ માસિક ચક્ર લઈ આવી શકશે. ઓકે, એટલે આહારને બહુ જ મહત્વ આપવું છે. બીજી વસ્તુ છે આપણો વિહાર, એટલે આપણી રોજની દિનચર્યા. તમે બધા હોસ્ટેલમાં રહો છો ને, સવારે યોગ માટે જતા હશો. સ્વામીજીને કેટલા વખતે જઈને યોગ સરસ કરાવતા હોય સ્વામીજી? ઓળખો છો કોઈ? હે ને? ઓકે, કેટલા લોકો યોગ કરો છો નિયમિત રીતે? બધા? અચ્છા, તો જે ન કરતા હોય એ હાથ ઊંચો કરે, જે રોજ કરતા હોય એ હાથ ઊંચો કરે છે, નિયમિત યોગ કરતા હોય એ હાથ ઊંચો કરે. સાચું કહેજો? હે ભાઈ? ચાલો જો હાથ ઉપર નહીં ગયો સમજી ગયો, તમારા મોઢા ઉપર આમ સ્માઈલ આવે ને એનાથી સમજી ગયો કે ના બરોબર તો નથી થતી ખાલી. હે વ્યાયામ અથવા આપણે યોગની વાત કરીએ છીએ પણ વ્યાયામ એક બહુ મહત્વનો ભાગ છે માસિક ચક્રને રેગ્યુલર રાખવા. કારણ કે શરીરની જે ઉર્જા છે ને, જે તમે જે ટાઈપ પર ખોરાક ખાવ છો ને એમાંથી શક્તિ બને, બરોબર? એ ઉર્જા તમે નિયમિત વાપરવી પડે, ખર્ચ કરવી પડે, બરોબર? વ્યક્તિ પૈસા બહુ કમાય પણ એ પૈસા સારા કાર્યો માટે જો વાપરે નહીં તો એ પૈસાનું કોઈ કામ નહીં. એવી જ રીતે આપણા શરીરની ઉર્જાનું છે, તમે ઉર્જા બહુ લે, બધું ખાઓ, રોટલી, દાળ ભાત, શાક, છાશ, મીઠાઈઓ કે જે કાંઈ પણ જે તમારે નિયમિત જે તમને ડિશમાં આવતું હોય, ફ્રૂટ્સ તમે ખાઓ, પણ એ ઉર્જા જે તમારી અંદર જમા થઈ એને તમે જો વાપરતા નથી, ખર્ચ નથી કરતા તમારા માટે, તો પણ એ તમને નુકસાનકારક થઈ શકે, બરોબર? એટલે વ્યાયામ જે છે ને એ આ ઉર્જાને ખર્ચ કરવાનો એક બહુ સારો મોકો છે, નિયમિત રીતે દરરોજ. એટલે દરરોજ સવારે જે વ્યક્તિ વ્યાયામ કરે છે, બરોબર છે? વ્યાયામ કોને કહેવાય? હવે ઘણા લોકો કે ચાલવા જઈએ ને કોઈ 2-3 કિલોમીટર એને અમે વ્યાયામ કહીએ. ઘણા લોકો આમ સિમ્પલ હાથ પર હલાવી લેતા હોય ને પછી એને વ્યાયામ કહીએ. વ્યાયામનો સાચો અર્થ છે વિશિષ્ટ આયાસજનકમ કર્મ વ્યાયામ સંગીતમ. એટલે કે એવું કર્મ, એવું એક્શન, એવી પ્રક્રિયા તમે દરરોજ શરીર સાથે કરો કે જે એક વિશિષ્ટ પ્રકારનો આયાસ ઉત્પન્ન કરે, એટલે કે વિશિષ્ટ પ્રકારનો થાક ઉત્પન્ન કરે. તમે એવી પ્રક્રિયા કરો કે જેના કારણે તમને થાક લાગે તો એને કહેવાય વ્યાયામ. આપણે વ્યાયામમાં રનિંગ હોઈ શકે કે બીજા સ્પોર્ટ્સમાં તમે જેમ એક્ટિવ હોય એની રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય એ હોઈ શકે, પણ એ બધું જ કાંઈ ન થાય આ સૂર્યના ટાઈમ દરમિયાન તો સૂર્ય નમસ્કાર તો તમે કરી જ શકો, બરાબર? એ યોગનો એક અદ્ભુત યોગની ભેટ છે આપણા બધા માટે કે આપણી પાસે સમય ઓછો હોય, આપણે બહુ આપણી પાસે સવારે સ્કૂલની દોડાદોડી હોય, બધું ઉઠીને એટલીસ્ટ 10 મિનિટ
6 વાગે ઉઠતા હો ને તો 5:45 ખાલી એટલું કરો. 15 મિનિટ પહેલા ઉઠો અને તમે સૂર્ય નમસ્કાર શરૂ કરો. હોસ્ટેલના તમારા રૂમમાં થઈ શકે. તમને કોઈ નવી વસ્તુની એમાં જરૂરિયાત નથી. અને એમાં દરેક પ્રકારની વ્યાયામની જે ક્વોલિટીઝ છે એ આવી જાય છે. આવડે છે સૂર્ય નમસ્કાર બધાને? બધાને આવડે છે? નિયમિત કરો છો? કેટલા સૂર્ય નમસ્કાર કરીએ છીએ રોજ આપણે? 12 સૂર્ય નમસ્કાર રોજ કરીએ છીએ. બહુ સરસ. ચલો જાણીને આનંદ લો. એટલે હું કહું છું તમે ઓલરેડી કરો જ છો. હા, તો જે વ્યક્તિ નિયમિત રીતે સૂર્ય નમસ્કારનો ઉપયોગ રાખે ને પોતાના જીવનમાં, એના શરીર કારણ તમે જ્યારે સૂર્ય નમસ્કાર કરો છો ત્યારે 2-3 પ્રોસેસ થાય છે. તમને ખ્યાલ છે કેવી કઈ પ્રોસેસ થાય છે? પહેલું, એની અંદર તમે અલગ અલગ આસનો કરો છો, બરોબર ને? ખબર છે ને કયા કયા આસનો આવે એની અંદર સૂર્ય નમસ્કારમાં? હા, તો એક એક આસનોનો શરીરના તંત્રો ઉપર પોતાનો પ્રભાવ છે. હા, અને એ પોઝિટિવ પ્રભાવ આસનમાં. બીજું, તમે એની અંદર બ્રીથિંગ એક્સરસાઇઝ કરો છો, બરોબર? દરેક આસન ચેન્જ કરીને આપણે એમાં ત્યારે અમુકમાં શ્વાસ લઈએ, અમુકમાં શ્વાસ રોકીએ, અમુકમાં શ્વાસ છોડીએ, એ રીતે આપણે આસન ચેન્જ કરીએ સૂર્ય નમસ્કાર. તો એ જે બ્રીથિંગની જે ટેકનિક્સ છે એના કારણે આપણું શરીર જે છે ને ડિટોક્સ થાય. કારણ કે શરીરમાં વધારે પ્રમાણમાં ઓક્સિજન તમે લો છો, રોકી રાખો છો, અને એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી ઉછાળ સ્વરૂપે બહાર કાઢો છો વધારે પ્રમાણમાં, જેના કારણે તમારા શરીરને જાતનું શુદ્ધિકરણ ન થાય. બરાબર? ત્રીજું, તમે તમારા એક એક માંસપેશીઓને, અવયવોને, સાંધાઓને તમે કસરત આપો છો. કારણ કે તમે જે આસનો કરો છો એ આસનોમાં તમારા શરીરના એક એક સાંધાને કસરત કરો. બરાબર? પછી આપણું શોલ્ડર હોય, આપણું બેક હોય, આપણું નીનો પાર્ટ હોય, દરેક સાંધાઓને એની અંદર સરસ મજાની કસરત આવી જાય છે નિયમિત રીતે. અને બીજું, તમે રિધમમાં કરો. હવે જો તમે થાક પૂછો કે તમે બહારથી ટેવાઈ ગયા હો ને, બહાર સૂર્ય નમસ્કાર કરવાથી તમને એમ કોઈ થાક ન લાગતો ને, તો તમારે ધીરે ધીરે જવું સીધું જવું જોઈએ વ્યવહાર. હા, કેમ કે શરીરને હંમેશા એક લેવલ સુધી તમે વ્યાયામ દ્વારા લઈ આવો ને પછી એ નેક્સ્ટ લેવલ સુધી લઈ જવું જરૂરી છે. તો તમે જો 12 સૂર્ય નમસ્કાર તમે નિયમિત કરો છો અને તમે બહુ થાક કે નથી લાગતો, તો થોડા હજી 13મું, 14મું, 15મું પણ સૂર્ય નમસ્કાર તમે શરૂ કરી શકો. એટલે શરીરને નિયમિત વ્યાયામ તમારે આપવો જ જોઈએ. કારણ કે શરીરના હોર્મોન્સને બેલેન્સ કરવા ઉર્જાનો ખર્ચ કરવો જરૂરી છે, તો જ નવી ઉર્જા આવશે. બરોબર? નહીંતર શું થશે? ચરબી તરીકે ભરાવો થશે આપણા શરીરની અંદર, અને બીજા ઘણા બધા જે નકારાત્મક અભિગમ હોય શરીરના એના કારણે. તો બીજો મહત્વનો પાર્ટ છે આપણું વ્યાયામ. બરોબર છે? અને ત્રીજો મહત્વનો પાર્ટ જે છે જેને આપણે ધ્યાન દેવું જોઈએ આપણા માનસિક ચક્રમાં, એ છે વિચાર. બરોબર? કારણ કે આપણે જેટલું આપણું મન આપણા શરીર સાથે રહેશે ને, એટલું આપણા શરીરનું ને મનનું રિધમ, જેને કહેવાય ને એક રિધમ છે આપણા શરીરની મનની. બરોબર? કે આપણે જે અત્યારે આપણે બધા બેઠા છીએ, બરોબર, તો તમારી આંખો મારા તરફ હશે, તમારું માઇન્ડ એક બીજે ચાલતું હશે, તો હું જે બોલું છું એ તમને યોગ્ય રીતે એબ્ઝોર્બ ગ્રહણ નહીં કરી શકે. ક્લાસની અંદર આપણે શિક્ષક વર્ગ લેતા હોય, આપણી આંખો એમના તરફ છે, આપણે હા ના બધું કરીએ છીએ એમને જોઈને, પણ આપણા વિચારો જો બીજે ભાગતા હશે તો ભાઈ મારા ઘરે આ કરવાનું હતું, મારે સાંજે આ કામ બાકી છે, આના પછીના ક્લાસનો મારું હોમવર્ક નથી થયું, આવું મગજમાં ચાલતું હશે, તો તમને શિક્ષક જે જ્ઞાન તમને આપી રહ્યા છે એ કાન સુધી પહોંચે છે પણ મગજ સુધી યોગ્ય રીતે પહોંચશે નહીં. એવી જ રીતે ઇવન માસિક ધર્મમાં પણ તમને નવાઈ લાગશે કે એમના જે બેકગ્રાઉન્ડ હોર્મોન છે ને, FSH ને LH ને બધા જે નામ લઉં છું ને, એ અહીંયાથી મળ્યા. એ પિટ્યુટરી ગ્લેન્ડ કહેવાય. એ પિટ્યુટરી ગ્લેન્ડ છે ને એ માસ્ટર્સ ગ્લેન્ડ છે, ઘણા બધા હોર્મોન્સ બનાવે છે. હવે આ પિટ્યુટરી ગ્લેન્ડ તો જ મજામાં રહે કે જો આપણા વિચારો સારા હોય, હકારાત્મક હોય, આપણું મન આપણા શરીર સાથે જોડાયેલું હોય. બરોબર? તો એ રીતે આપણે આપણા વિચારોને પણ જેટલું બને એટલું હકારાત્મક રીતે આગળ વધવું છે. સારા પુસ્તકો વાંચો. હમણાં મેડમ સાથે વાત કરતો હતો કે તમારું પુસ્તકાલય તો બહુ જ સમૃદ્ધ છે. કેટલા પુસ્તકો છે તમારી પાસે? ત્યાં છો ને બધા જ લાઇબ્રેરી જાણતા જશો, બરોબર? પણ તમે એમાં પુસ્તકોની પસંદગી રાખો. હકારાત્મક અભિગમ ધરાવતા પુસ્તકો હશે, એમાં ઘણા બધા સક્સેસફુલ લોકોની ઓટોબાયોગ્રાફી હશે, બરોબર છે? જીવનશૈલીને લગતા પુસ્તકો હશે, સ્વાસ્થ્યને લગતા પુસ્તકો હશે, તમે વાંચન કરો. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, બુદ્ધિ આ તો કરવાનું જ છે આપણે, બરોબર? કે આપણે નહીં ઈચ્છીએ તોય ભણીએ છીએ, પણ એના સિવાયના વિષયોમાં પણ આપણે રુચિ રાખીએ. દિવસનો અડધો કલાક એવો ફાળવીએ કે જ્યાં આપણે અન્ય વિષયોનું વાંચન કરીએ, અને એ વાંચન પણ તમે જોજો તમારું માઇન્ડ કેટલું હેલ્પ કરશે, અને એ તમારી માસિક ધર્મને પણ ક્યાંક ને ક્યાંક હેલ્પ કરશે. જેમ કે તમે વાત કરી કે આ પિટ્યુટરી ગ્લેન્ડ, બરોબર, એ યોગ્ય રીતે કામ કરશે તો FSH, LH આવા હોર્મોન્સ બરોબર રીતે બનશે, અને જો એ બરોબર રીતે બનશે તો પછી માસિક ધર્મ સારું ચાલશે. એટલે આહાર, વિહાર અને વિચાર આ ત્રણે બહુ જ મહત્વના વિષયો છે કે જેના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. તો 5 મિનિટ છેલ્લી આપણે લેશું
કે કદાચ આપણને કોઈ તકલીફો છે માસિક ધર્મની તો આપણે શું કરીશું, બરાબર? હવે આશા રાખીએ કે અહીંયા જેટલા પણ તમે બધા બેઠા છો ને એમનો માસિક ધર્મ યોગ્ય રીતે ચાલે છે. પણ સામાન્ય તકલીફો શું હોઈ શકે? પહેલી તકલીફ દુખાવો. માસિક ધર્મમાં સૌથી કોમન તકલીફો મેં જોતા હોય છે એ છે પેટમાં દુખાવો થવો, પેટમાં દુખાવો થવો, બરાબર? ખાસ કરીને જ્યારે છેલ્લા તબક્કામાં જ્યારે 3 દિવસની જે માસિક ધર્મની પ્રક્રિયા જે છેલ્લા તબક્કામાં હોય અને એ ચાલુ હોય મેન્સ્ટ્રુએશન, ત્યારે સૌથી વધુ તકલીફ પડતી હોય. તો ત્યારે 2-4 વાતોનું તમે ધ્યાન રાખજો ખાસ, બરાબર? પહેલી વસ્તુ કે એ દિવસોમાં ખોરાકમાં ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ રીતે આટાવાળું, તેલવાળું કે તીખું ખોરાક આપણાથી ન લેવાય, બરાબર? તમે એની જગ્યાએ મગ, દૂધી, બીજા શાકભાજીનો ઉપયોગ કરી શકો કે જેના દ્વારા તમારું પાચન તંત્ર હળવું રહે ને એમાં વાયુ ન બને, જેથી તમને ક્રેમ્પ્સ ના આવે. દુખાવો શું કામ થાય? કે ગર્ભાશયની દિવાલમાંથી બધું બહાર નીકળતું હોય ને તો ગર્ભાશયની દિવાલો સંકોચાય ને વિસ્તરે, વળી સંકોચાય ને વળી વિસ્તરે, એને કારણે આપણને ક્રેમ્પ્સ આવે. અને ક્રેમ્પ્સ ના આવે એના માટે સૌથી પહેલું યોગ્ય ખોરાક. બીજી વસ્તુ, પેટના ભાગ ઉપર આપણે નવસેકા ગરમ પાણીનો શેક કરી શકીએ, બરોબર? નવસેકું ગરમ પાણીવાળું કાપડ કે નેપકિન હોય કે ટોવાલ હોય એને તમે તમારા પેટના ભાગમાં નાભીથી નીચેના ભાગમાં તમે રાખો થોડી વાર માટે. 15 થી 20 મિનિટ એને હોટ ફોર્મેન્ટેશન કહેવાય, અથવા નવસેકા ગરમ પાણીનો શેક કહેવાય સારી ભાષામાં. એ જો મળશે ને એને તો તમને જે કોન્ટ્રાક્શન રિલેક્સેશન કહેવાય કે ગર્ભાશયની દિવાલોમાં જે ફેરફાર આવે છે ને એ થોડા શાંત થશે, તો તમને એના કારણે ઘણો આરામ થશે, બરાબર? બીજું જે છે વજ્રાસનની પરિસ્થિતિ આપણે, બરાબર? આસન બધાને આ વજ્રાસન થાય છે ને તમને બધાને, બરાબર? તો ખાસ વજ્રાસનની પરિસ્થિતિમાં તમે એટલીસ્ટ 5 મિનિટ અથવા તમે બેસી શકો, કમ્ફર્ટેબલ રહો ત્યાં સુધી તમે બેસવાનું રાખો. એના કારણે પણ છે ને તમારી માંસપેશીઓ રિલેક્સ રહેશે, ગર્ભાશયની, અને એના કારણે પણ તમને દુખાવો ઓછો થશે. તો આ 3 મહત્વની વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. બાકી જોતું ખોરાકમાં ડ્રાયફ્રૂટ્સનો એનો ઉપયોગ છે, અખરોટનો એનો ઉપયોગ છે કે જે આપણે કરી શકીએ. તો આપણે એની અંદર પલાળેલી અખરોટ છે, 3 થી 4 બદામ છે, એ પણ રાત્રે પલાળીને સવારે લઈએ તો એના કારણે પણ થોડુંક માસિક ધર્મમાં તમને ઇઝીનેસ રહેશે. એટલે દુખાવાના ઘણા બધા કારણો હોય છે, પણ સામાન્ય રીતે તમે આ 2 થી 3 ઉપચાર કરશો તો તમને એની અંદર આરામ મળશે જ, બરાબર? ઘરગથ્થુ આપણે સિમ્પલ ઉપચાર છે. એટલે હોસ્ટેલમાં પણ કદાચ ગરમ પાણી ના કરી શકો કે એવી વ્યવસ્થા ન થાય તો તમે એટલીસ્ટ ધાબળું ઓઢીને તમે થોડી વાર પેટના ભાગમાં, પેટના ભાગમાં તમે ગરમ ચાદર કે શાલ કે તમે ધાબળું રાખો તો એની પણ જે ગરમી મળશે ને તમને રાહત આપશે, બરાબર? બીજું હિતબાત પણ કીધેલું કે ડોલની અંદર આપણે જ્યારે ઘરે હોઈએ ત્યારે હિતબાત કરી શકીએ આપણે, કે ડોલની અંદર નવસેકું ગરમ પાણી કરીને એના ઉપર આપણે આપણો આખો પેટનો ભાગ પણ બારે રહે એવી રીતે આપણે હિતબાત લઈ શકીએ. તો આવા નાના પ્રયોજનો છે. ચોથું, ખોરાકની અંદર જો જોવામાં આવે તો અજમા અને ગોળનો પ્રયોગ છે કે જ્યારે તમને ક્રેમ્પ્સ છે જે વધારે તો તમે ખાલી અજમાને, બરાબર, શેકેલો અજમો હોય થોડો કૂટી અને એને થોડો ગોળ સાથે મિક્સ કરી અને તમે જો એને જમ્યા પછી થોડોક તમે લઈ લેશો ને તો પણ તમને ક્રેમ્પ્સ ઓછા થશે એની અંદર. તો આ પ્રકારના સામાન્ય ઉપચારો આપણે એ વખતે કરી શકીએ. બીજી માસિકની અનિયમિતતાઓમાં જોવામાં આવે છે માસિકનું ના આવવું, બરાબર? એટલે એમાં 2 ભાગ હોય છે. કાં 2-3 મહિના સુધી ના આવે અથવા ના એવું બનતું હોય, અને કાં પછી આવે પણ ડિલેડ દિવસો જે છે એ એમાં વધતા જાય. તો એમાં ઘણી વખત બની શકે કે આપણા જે અગ્નિકુંડની વાત કરતા હતા ને એ ઓછો પડતો હોય, તો એના કારણે પણ માસિક ડિલે થતું હોય અથવા એ આપણને યોગ્ય સમય ના આવે. 21-28 દિવસની જે સાયકલ હોય 32 દિવસ સુધી કે 35 દિવસ સુધી લંબાતી હોય, તો એવા સમયે પણ આપણને સુવા છે, અજમો છે, આ બધાનો ઉપયોગ વધારવો જોઈએ. મેથી છે, ગોળ છે, એનો ઉપયોગ જો આપણે નિયમિત આપણી રસોઈમાં પણ જો આપણે વધારી શકીએ તો ઉપવાસ તરીકે આ બધી વસ્તુઓ થોડી આપણે લઈ શકશું તો આપણને એ જે અનિયમિતતા છે, બરાબર છે, કે જે તમે માસિક લેટ જાય છે અથવા નથી આવતું યોગ્ય રીતે, એ તમને આવી શકે છે. નો ડાઉટ આવી કોઈ વાત કરું છું ત્યારે તમે તમારી નજીકના કોઈ પણ આયુર્વેદ ડૉક્ટરની સલાહ તમારે લેવાની, કેમ કે ફરીથી કહું છું બહુ બધા કારણો હોય છે, પણ એક સામાન્ય ઉપચારોની જાણકારી આપણે ચર્ચા કરીએ છીએ. એવી જ રીતે જો તમને માસિક વધારે આવે છે એ દિવસોમાં તો એ દિવસોમાં ગરમ શેક કરવાની બદલે ઠંડો શેક કરવો જોઈએ. પેટના ભાગમાં જો તમે ઠંડો શેક કરશો તો જે માસિક જે વધારે ફ્લો સાથે આવતું હશે ને એ તમને ફ્લો થોડો કંટ્રોલમાં આવશે. ઇવન વધારે જ્યારે માસિક આવતું હોય ત્યારે વરિયાળીનું શરબત, વરિયાળી ખોળ શાકનું શરબત, એમાં તો લીંબુનું પ્રમાણ, બરાબર, આ બધી ઠંડક ધાણાનો ઉપયોગ એ અમે કરાવતા હોય છે કે જેના કારણે ખોરાકમાં પણ
એ આપણને એના દ્વારા જે વધારે માસિક આવતું હોય ને એને આપણે બેલેન્સ કરી શકીએ. તો આવા ઘણા બધા નાના નાના ઉપચારો છે કે જેના દ્વારા આપણે આપણા ઋતુસ્રાવને બેલેન્સ રાખી શકીએ. પણ સૌથી મહત્વનું જે સમજવાનું છે બરોબર એ આ છે કે તમે તમારા આહાર ઉપર, તમારા વ્યાયામ દ્વારા અને તમારા વિચારોમાં તમે જેટલું સાત્વિકતા રાખશો, સાત્વિકતા રાખશો એટલું તમારું માસિક ચક્ર જ નહીં પરંતુ શરીરની બધી જ પ્રક્રિયાઓ જે છે એ બેલેન્સમાં રહેશે. દોસ્તો સમય પણ મારો ઘણો થઈ ચૂક્યો છે. તો સર્વેનો ફરીથી ખૂબ ખૂબ આભાર અને અહીંયા આનંદિત કરવા બદલ અને મને શાંતિથી સાંભળવા બદલ.